નમસ્કાર. કોન્સ્ટેબલની તૈયારી કરનારા સમગ્ર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું. ગદ્યાર્થ ગ્રહણ જે તમારે 20 ગુણની આ પરીક્ષામાં પૂછવાનું છે. આની સાથે સાથે બીજી કોઈ પણ પરીક્ષા તમે આપતા હોય જેમાં ગદ્યાર્થ ગ્રહણનો પ્રશ્ન પૂછાતો હોય છે એમાં પણ તમારે મદદરૂપ બનશે. તો આજના આ સેશનમાં, આજના આ લેક્ચરમાં મારે તમને ગદ્યાર્થ ગ્રહણ વિશે તમને સમજાવવું છે. ગદ્યાર્થ ગ્રહણ કોને કહેવાય, ગદ્યાર્થના કેટલા પ્રકારો છે, કેવા પ્રશ્નો પૂછી શકાતા હોય છે, એની દરેકની મેં ચર્ચા અગાઉના વિડીયોઝમાં મેં કરેલી છે, એટલે માટે એનું અહીં પુનરાવર્તન કરતો નથી. તો મૂળ વાત ઉપર આપણે આવીએ. અહીંયા હું તમારી સામે એક ગદ્ય જે છે એનું વાંચન કરું છું, એ સમજાવવા યોગ્ય છે તેને સમજાવું છું અને ત્યાર પછી તેને આપણે ઉત્તર પર આપણે એની ચર્ચા કરીશું. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટમાં અવશ્ય આપનો પ્રતિભાવ જણાવજો. તો ગદ્યાર્થ ગ્રહણ. હવે આ જે ગદ્યાર્થ ગ્રહણ જે છે એ તથ્યાત્મક, બીજો આવે છે સાહિત્યિકને લગતો અને બીજો આવે છે ચિંતનાત્મક. તો આ જે ગદ્યાર્થ ગ્રહણની મારે તમને વાત કરવી છે એ કયા પ્રકારનો ગદ્યાર્થ ગ્રહણ છે, આ ત્રણના આધારે આપણે જોઈએ એનો પ્રકાર કયો છે એની આપણે ત્યાં આગળ વાત કરીએ. તો એનો ઉત્તર કયો છે આપણે પછી સમજૂતી મેળવીએ, પણ આ ગદ્યાર્થમાં લેખક શું કહેવા માટે માગે છે આપણે ત્યાં સમજીએ. નીતિની વ્યાખ્યા બાંધવાનું આ સ્થાન નથી. નીતિની જોડણી ધ્યાનમાં રાખજો. નીતિની વ્યાખ્યા બાંધવાનું આ સ્થાન નથી. આપણા કામ માટે કોઈ ચોકઠાબંધ કે લોકપ્રિય વ્યાખ્યાની જરૂર પડે તેમ પણ નથી. જે માણસ નીતિથી ચાલે છે તેના માટે કોઈ યોગ્ય વ્યાખ્યા કે ચોકઠાબંધ, એટલે જે ઘરેડમાં ચાલતું હોય એને ચોકઠાબંધ કહેવામાં આવે, એની કોઈ જરૂર પડતી હોતી નથી. આપણી સમજૂતી માટે તમને કહું છું, વ્યાખ્યા શબ્દ જે છે એ એની સંધિ આ રીતે છૂટી પડે, વી વત્તા આખ્યા, વ્યાખ્યા. નીતિની જોડણી આમાં આવે. વ્યાખ્યાની જરૂર પડે તેમ પણ નથી. એટલું સમજી લઈશું તો બસ છે કે આ કે સંયોજક છે. સંયોજક બંને વાક્યોને જોડે. કલાની માફક નીતિ પણ સ્થૂળ કૃતિનો નહીં. તમે આટલું વાક્ય જો ને, કલાની માફક નીતિ પણ સ્થૂળ કૃતિનો નહીં, તો એ ઉપમા અલંકાર બને છે. માફક શબ્દ આવે ને ઉપમા અલંકાર છે, એટલે કે ઉપમેયની સરખામણી ઉપમા સાથે કરવામાં આવે છે. વ્યાકરણને લગતો પ્રશ્ન કદાચ કોન્સ્ટેબલમાં ન પણ પૂછે પણ ખરા, ન પણ પૂછે, એ એમની પર આધારિત છે. અથવા તો નથી પૂછે કે ગભરાવાની જરૂર નથી. તો બીજી કોઈ પરીક્ષા તમે આપતા હો તો પણ મિત્રો જેમાં ગદ્યાર્થ ગ્રહણનો મુદ્દો સમાવેલો હશે તો પણ તમારે કામમાં આવ્યું ત્યાં છે. અને અથવા તો સીસી ગ્રુપ બીની એક્ઝામ આપતા હોય તો પણ તમારે ગ્રુપ બીની તમે એક્ઝામ આપતા હોય તો પણ તમારે એમાં વ્યાકરણ તો કામમાં આવશે. અને વ્યાકરણથી શું થશે, ભાષા જે છે આપણી એ સ્પષ્ટ બનશે અને ભાષા વડે ક્યાંક ભૂલો કરીએ છીએ એની પણ આપણને ખ્યાલ પડશે અને અધિક જાણકારી આપણને મળશે. એટલે આ પંક્તિ જે છે, કલાની માફક નીતિ પણ સ્થૂળ કૃત્યનો નહીં, એટલો સૂક્ષ્મ અનુભવનો વિષય છે. આ ઉપમા અલંકારમાં પંક્તિ આવે. કાંટે, આ ફિલોસોફર નામ છે, કાંટે જ્યારે કહ્યું, આ ગુજરાતી સાહિત્યકાર નામ છે કાંત, કવિ કાંત. આ કાંટ આ ફોરેનના ફિલોસોફર છે. કાંટે જ્યારે કહ્યું કે વિશ્વમાં બે વસ્તુ મને સૌથી ઉન્નત જણાય, ઉન્નત એટલે શ્રેષ્ઠ, ઉન્નત જણાય છે. કઈ? માનવ હૃદયમાં અધિરાજ્ય ભોગવતો નીતિ સિદ્ધાંત. પહેલી બાબત છે, માનવના હૃદયની અંદર રાજા તરીકેનું સ્થાન મેળવનારો એક નીતિનો સિદ્ધાંત, ગુડ પોલિસી, નીતિનો સિદ્ધાંત. અને રાત્રિની નક્ષત્ર તારા ગ્રહ સંકુલા. અને રાત્રે જ્યારે આકાશ દર્શન કરવામાં આવે છે ત્યારે આકાશ દર્શનની અંદર નક્ષત્રો, તારા, ગ્રહ, આ જે સંકુલ જે છે એ આ બે વસ્તુ જે છે કવિ કાંટને ફિલોસોફર જે કાંટ જે છે તે કાંટને એમને ખૂબ જ ઉન્નત જણાય છે. એવી વ્યોમ સૃષ્ટિ, વ્યોમ એટલે આકાશ થાય, સૃષ્ટિ એટલે દુનિયા, વ્યોમ સૃષ્ટિ, ત્યારે નીતિ કેવળ અનુભવ ગમે છે. નીતિ કેવી છે? માત્ર ને માત્ર અનુભવને લગતી છે, અનુભવ ગમે છે. આ હૃદય સુધી પહોંચી શકે એવી, હૃદયને સ્પર્શ કરે એવી આ બાબત છે. કઈ બે બાબત છે? એક તો છે
હૃદયની અંદર અધીરા જે ભોગવતો નીતિનો સિદ્ધાંત, અને બીજું છે નક્ષત્ર તારા ગ્રહ સંકુલા, એ વાતનો નિર્ણય સુસ્પષ્ટતાથી અપાઈ ગયો. આ અનુભવવાદને, આ વાદ છે અનુભવવાદને, મનુષ્યના અનીતિમય નીતિનો વિરુદ્ધાર્થી શબ્દ અનીતિ, બાહ્ય આચરણથી, આચરણ એટલે વર્તન બને, બાહ્ય એટલે બહારના, વર્તનના બે પ્રકાર હોય, બાહ્ય અને આંતરિક વર્તન. બાહ્ય આચરણથી બાદ નથી આવતો, એટલે કે એમાં કોઈ રૂકાવટ આવતી નથી. જૂઠું બોલનાર કે ચોરી કરનાર માણસ એ પ્રવૃત્તિઓ ક્ષણિક નબળાઈને વશ થઈને જરા અચકાતા કરતો હોય, એટલે જે ચોરી કરે, જે હંમેશા માટે જૂઠું બોલે છે, એ થોડું તને ખચકાટ થતો હોય, બાકી તો કાર્ય કરવાનો જ છે. જરા અચકાતા કરતો હોય કે એ ધંધામાં સારી રીતે પરોટાઈ જવાથી નિસંકોચ તેમાં મથતો રહેતો હોય, પણ ગમે તે સંજોગોમાં તેને તેનું અંતઃકરણ ડંખવાનું તો ખરું જ. એ જૂઠું બોલે છે, ખરાબ કામ કરે છે, અનીતિ કરે છે, પણ તેનો આત્મા જે છે ડંકે કે આ કાર્ય મેં ખોટું કરેલું છે. એટલે આત્મા હંમેશા ફિલોસોફરના મત પ્રમાણે, ધાર્મિક ગ્રંથોના મત પ્રમાણે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિનો આત્મા એ ક્યારેક કોઈ પણ વ્યક્તિ ખોટું કાર્ય કરે છે ત્યારે તેનો આત્મા ડંખતો હોય છે. એ આપણે બહારની દુનિયામાં આપણે એમ કહેતા નથી કે આ ખોટું કાર્ય મેં કર્યું છે, પણ અંદરથી ડંકતો જ હોય છે. અંદરનો આત્મા તો કહેતો હોય છે, ભાઈ તું ખોટું બોલે છે, તું જૂઠું બોલે છે. એટલે અંતરાત્મા એ સાચું જ બોલતો હોય છે. તેનું અંતઃકરણ ડંખવાનું તો ખરું જ. ડંખ પહેલા દાખલામાં વર્તાશે, બીજામાં નહીં વર્તાય. વર્તાય એટલે ઓળખવું, ઓળખાણ, છતું કરવું, જાહેર કરવું, કે અતિ ઝાંખો વર્તાશે. જે વ્યક્તિ ખરાબ કૃત્યની અંદર છે એનો આત્મા તો ડંખે છે, પણ એનું જે ડંખે એની પહેલા એના વર્તનમાં, એના ચહેરા પર, એના હૃદયના ધબકારમાં, એટલે શારીરિક અને માનસિક ફેરફારો ક્યાંક જોવાને માટે મળતા હોય છે. પછી બીજું કે વર્તાય ત્યારે જાણવું કે નીતિ સિદ્ધાંત હજી ભાનમાં છે. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે, એનો આત્મા ત્યારે ડંખતો હોય, શારીરિક અને માનસિક ફેરફાર થતો હોય, ત્યારે લેખક એવું કહે છે કે એવું કહી શકાય કે હજી તેના ક્યાંક ને નીતિ સિદ્ધાંત છે કે ના હું આ ખોટું કર્યો છું, ના હું આ ખોટું કરું છું, ત્યાં સુધી તો ભાનમાં છે જ. ન વર્તાય એટલે કે જ્યારે આનું કોઈ ખબર પડતી જ નથી, સાચું શું ખરાબ શું કાર્ય કરે છે, તો વ્યક્તિ બેભાનમાં છે. બેભાનમાં એટલે બેભાન થઈ ગયો એમ નહીં, પણ એ વ્યક્તિને નીતિ સિદ્ધાંત શું છે એની કોઈ તેને પરવા હોતી નથી, ત્યારે બેભાન બન્યો છે. નીતિની ભાવનાને આ રીતે નિરપેક્ષ દૃષ્ટિએ વિચારીએ, નિરપેક્ષનું વિરુદ્ધાર્થી બને છે સાપેક્ષ, ત્યારે તેનું અસ્તિત્વ આપણે સ્વીકાર્યા વિના ચાલતું નથી. એવો સ્વીકાર એકવાર વિચારપૂર્વક કરીએ ત્યારે નીતિ તો કેવળ એટલે ફક્ત થાય, સમાજની બીકે પડાય છે. માણસ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહીને એ નીતિનું પાલન કરે છે, પણ ડરના કારણે. એને એમ કહેવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ અનીતિનું પાલન કરે, કોઈ સજા કરવામાં નહીં, કશું જ નહીં થાય, તો વ્યક્તિના જે અંદરના જે દુર્ગુણો જે છે એ દુર્ગુણો છતાં થવાના છે. એટલે સમાજની બીકે પાડે છે. નીતિશાસ્ત્રીઓ સમાજ છિન્ન ભિન્ન ન થાય માટે વ્યવહારુ ડાપણની નજરે જ નીતિમાન થવાનું ફરમાવે છે. જો સમાજમાં નીતિ ન હોય તો સમાજ આખો છિન્ન ભિન્ન થઈ જાય. પરિવાર હોય, રાષ્ટ્ર છે, રાજ્ય છે, ગામ છે, સમાજ છે, આખો છિન્ન ભિન્ન થઈ જાય. વગેરે વાદો આપોઆપ ઓગળી જાય છે. આપણને ગમે કે નહીં, આપણાથી પૂરતા પ્રમાણમાં આચરાય છે કે નહીં, એટલે આચરણ થાય છે કે નહીં, આપણે ભલે તેને ઉવેખવા ચાહીએ, ઉવેખ એટલે એને છોડવા માટે ચાહતા હોય, ઈચ્છતા હોઈએ, છતાં નીતિ ભાવના આપણને એવી સુદૃઢ વરેલી છે કે છૂટાછેડાની વાત જ નકામી છે. એટલે નીતિ અનીતિ આના જે છેડા જે છે, છૂટાછેડા જે છે, નીતિ સાથે આપણે જોડાયેલા છે, પણ અનીતિની સાથે છૂટાછેડાની વાત જ એ નકામી છે. એટલે આપણે નીતિ ભાવના એટલી બધી વળેલી છે, એટલી બધી હૃદયની અંદર ઉત્પન્ન થયેલી છે કે અનીતિ કરીએ ત્યારે મન જે છે ડંખતું હોય છે. એટલે નીતિ સાથે છૂટાછેડા લેવા એ ભાવ એ વાત સાવ નકામી છે. તો આ સરસ મજાનો નીતિને લગતો મિત્રો આ જે મુદ્દો જે છે ચિંતનાત્મક આ મુદ્દો છે. તો આપણે ચિંતનાત્મક મુદ્દામાં કેટલા પ્રશ્નોને આપણે જોઈએ. હવે આ રીતે પેરેગ્રાફને વાંચ્યા પછી, એના ભાવને સમજ્યા પછી
કયો ઉત્તર સાચો છે કે ખોટો છે તેને આપણે જોઈશું. આ પહેલો પ્રશ્ન આપેલો છે મિત્રો, વિધાનવાળો છે. 4 વિધાનો આપેલા છે, એમાંથી યોગ્ય વિધાન આપેલા ફકરાના આધારે કયું સાચું છે એ આપણે ત્યાં પસંદ કરવાનું છે. લેખકનો મુખ્ય આશય શું છે? નીતિની વ્યાખ્યા બાંધવાનો, નીતિ કેવળ અનુભવવાની વસ્તુ છે એમ સમજાવવાનો છે, નીતિ સિદ્ધાંતની બેભાન અવસ્થા બતાવવાનો છે, કે નીતિ સ્થૂળ કૃતિની વસ્તુ નથી એમ ભેદ પાડવાનો છે. તો લેખકનો આશય એ કયો છે આમાંથી આપેલો? નીતિની વ્યાખ્યા બાંધવાનો છે? ના, નીતિની વ્યાખ્યા બાંધવાનું નથી, એટલે એ ઓપ્શન આવશે નહીં. નીતિ કેવળ અનુભવવાની વસ્તુ છે એમ સમજાવવાનું છે, તો આપણો સાચો ઉત્તર બી આવશે. નીતિ જે છે અનુભવવાની વસ્તુ છે, એ વિચાર છે. જે વિચારને આપણે જોઈ શકતા નથી, પ્રગટ કરી શકીએ છીએ, એને સ્પર્શી શકતા નથી, અનુભવ કરી શકીએ છીએ. એમ નીતિ જે છે એને આપણે જોઈ શકતા નથી, પણ જ્યારે વર્તનમાં તેનો અનુભવ આપણે કરી શકીએ છીએ. એટલે નીતિ એ કેવળ અનુભવવાની વસ્તુ છે, એવું આ પેરેગ્રાફમાં લેખકનો સમજાવવાનો એક એમનો ઈરાદો છે. નીતિ સિદ્ધાંતની બેભાન અવસ્થા બતાવવાનું છે, આ પણ ખોટું છે. નીતિ સિદ્ધાંત બેભાન અવસ્થા નથી. આપણે પંક્તિમાં જોઈએ આગળ, જો એનામાં એમ ખ્યાલ પડે કે એનો આત્મા ડંખતો હોય તો એમ કહી શકાય કે નીતિ સિદ્ધાંત હજુ પણ ભાનમાં છે. એનો આત્મા ડંખતો નથી તો શું થાય? તેનો આત્મા બેભાન બન્યો છે, તો આ પણ નહીં આવે. બેભાન ક્યારે બને? જ્યારે નીતિને માનતો નથી ત્યારે. અને નીતિ સ્થૂળ કૃતિની વસ્તુ નથી એમ ભેદ પાડવાનો છે. ના, સ્થૂળ કૃતિ એ આ મુદ્દો ત્યાં છે જ નહીં, એટલે આ પણ નહીં આવે. એટલે સાચો ઉત્તર જે છે એ આપણે ત્યાં આગળ આવશે, બી આવશે. સૂક્ષ્મ કૃતિની વસ્તુ છે આ રહી. તો એ, સી અને ડી એ ઓપ્શન આવતો નથી. સાચો ઓપ્શન જે છે બી. એટલે જે પેરેગ્રાફ આપેલો છે, આ જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી લેખકનો ભાવ કયો પ્રગટ થાય છે? આ વિધાનોમાંથી આપણે યોગ્ય વિધાનને આ રીતે પસંદ કરવાનું છે. એટલે સાચો ઉત્તર આવશે નીતિ કેવળ અનુભવવાની વસ્તુ છે એમ સમજાવવાનો છે. આ ગદ્યખંડનું શીર્ષક મારે આપવું હોય તો શું આપી શકાય? નીતિ વિચાર, સુનીતિ ભાવ, માનવ હૃદયમાં અધિરાજ્ય ભોગવતો નીતિ સિદ્ધાંત, વ્યવહાર કે ડાપણ. મિત્રો આમાંથી જે ઓપ્શન આપેલા છે એ બધા ઓપ્શન આપણને સાચા હોય એવું આપણને ત્યાં આગળ લાગે છે, પણ આનું જે સાચો ઉત્તર જે છે આપણને લાગે કે સુનીતિ ભાવના કે સારી નીતિ જે છે ભાવના અંદર આ પ્રગટ થઈ છે. પણ જ્યારે શીર્ષક તમે આપો ત્યારેનો જે શીર્ષક જે છે આખા પેરેગ્રાફનો જે ભાવ જે છે તેને કવર કરે એ પ્રમાણે ત્યાં આગળ હોવો જોઈએ. તો જે 4 ઓપ્શન આપેલા છે, પહેલું છે નીતિ વિચાર છે, સુનીતિ ભાવના છે, માનવ હૃદયમાં અધિરાજ્ય ભોગવતો નીતિ સિદ્ધાંત. હવે શીર્ષકમાં તમારે ધ્યાનમાં રાખો કે શીર્ષક એ મોટે ભાગે એ તમારે સંક્ષેપમાં આપવાનો તમે પ્રયાસ કરો. એટલે આ બંધ બેસતું છે એવું નથી કહેતો, પણ આ શીર્ષક એ અમુક જ વાક્યને ત્યાં પ્રદર્શિત કરે છે, બાકીને પ્રદર્શિત કરતું નથી. એટલે આ પણ ના આવે. સી ઉત્તર સાચો નથી. વ્યવહાર ડાપણ આ તો બિલકુલ સાચો નથી. આપણી પાસે એ ઓપ્શન અને બી ઓપ્શનમાંથી આપણે કરવું જોઈએ. આપણને ઘણાને એવું લાગે બી ઓપ્શન પણ આવે, પણ બી ઓપ્શન આવતો નથી. સાચો ઉત્તર જે છે એ આવે. આપણને લાગે એ ઉત્તર કઈ રીતે સાચો છે? કારણ કે આ પેરેગ્રાફની અંદર નીતિની ભાવના નહીં પણ નીતિ અંગેનો વિચાર ત્યાં પ્રગટ કરવામાં આવેલો છે. નીતિ અંગેનો વિચાર ત્યાં પ્રગટ કરેલો છે, એટલે આપણે આ ઓપ્શન આપી શકીએ, નીતિ વિચાર આપી શકાય. બીજો પ્રશ્ન છે, કાન્ટને વિશ્વમાં કઈ 2 વસ્તુઓ સૌથી ઉન્નત જણાય છે? ઉન્નત એટલે શ્રેષ્ઠ. કઈ જણાય 2 વસ્તુઓ? તો નક્ષત્ર આપણને લાગે હા. નીતિ સિદ્ધાંત આ પણ યોગ્ય લાગે. નક્ષત્ર, તારા, ગ્રહ સંકુલ આ પણ આપણને યોગ્ય લાગે. તો મિત્રો આમાં 2 વસ્તુ જોઈ એમાં તમે જુઓ એ ઓપ્શન આવશે નહીં, કારણ કે નક્ષત્ર આમાં પણ છે અને આમાં પણ છે. તારા, ગ્રહ સંકુલ આ એક પંક્તિમાં આપણે જોયું કે તમને 2 બાબતોની એમને પસંદગી પામી, 2 બાબતો તમને ગમી. એમાં પહેલો તો નીતિ સિદ્ધાંત હતો. સિદ્ધાંતની જોડણી અહીંયા ખોટી લખાઈ ગયેલી છે, એ આમાં આવશે સિદ્ધાંત. એની જોડણી આમાં સિદ્ધાંત. સિદ્ધાંત. કાન્ટને વિશ્વમાં કઈ 2 વસ્તુ સૌથી શ્રેષ્ઠ જણાય? તો એક આ જણાય બી, અને બીજી જણાય છે સી, નક્ષત્ર, તારા, ગ્રહ સંકુલ. એટલે આપણો સાચો ઉત્તર આવશે બી એન્ડ સી. આ પણ જણાયું છે અને આ પણ જણાવ્યું છે. તમે પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો, અહીંયા આપેલું હતું કે કાન્ટે જ્યારે કહ્યું કે વિશ્વમાં 2 વસ્તુ મને સૌથી ઉન્નત જણાય છે, માનવ હૃદયમાં અધિરાજ્ય ભોગવતો નીતિ સિદ્ધાંત આવે. નીતિ સિદ્ધાંત
અને રાત્રિની નક્ષત્ર તારા ગ્રહ સંકુલા. તમને જે પ્રશ્ન પૂછેલો છે એમાં બંને આવી જાય છે, નીતિ સિદ્ધાંત અને નક્ષત્ર તારા ગ્રહ સંકુલા. એટલે આપણો સાચો ઉત્તર જે છે એ બી અને સી આ સાચો ઉત્તર છે. આ પણ નહીં આવે, આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે. એટલે બી અને સી ને ભેગું રાખીને સાચો જવાબ ત્યાં છે. જો કે તમને એક જ તમને આ આપેલું હોય નીતિ સિદ્ધાંત, આમાં બીજું કંઈ ખાલી નક્ષત્ર તારા ગ્રહ સંકુલના બદલે અવકાશી પદાર્થ આપેલો તો એ ખોટું બને. એટલે આ પણ છે ને આ પણ છે, એટલે બંને બી અને સી ત્યાં આગળ લખી શકાય. પણ આ બંને કોઈ પણ એક આપેલું હોય તો પણ આપણે પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં ખોટું ત્યાં આગળ આવી શકે. લેખકના મતાનુસાર નીતિ એટલે શું? સ્થૂળ કૃતિ છે, કલાની માફકની નીતિ છે, સૂક્ષ્મ અનુભવનો વિષય છે કે અંતઃકરણ છે. હવે લેખકે જે આપણને વાત કરી એમાં નીતિ જે છે એના વિશે શું કહી શકાય? નીતિ વિશેનું સ્થૂળ કૃતિ છે, કલાની માફકની નીતિ છે, અંતઃકરણ. અંતઃકરણ તો શબ્દ આવે ને અંતઃકરણ બને હૃદયપૂર્ણ, નહીં કોઈ હૃદયને એને આપણે ત્યાં આગળ વાત કરી નથી. જો કે આ શબ્દ તો ત્યાં આગળ હતો એટલે અંતઃકરણ શબ્દ ત્યાં આગળ આવતો હોતો નથી. હવે આપણી પાસે આટલા વિષય વધેલા છે કે કલાની માફકની નીતિ તો આ પણ ના આવે, કારણ કે અહીંયા કોઈ સરખામણીવાળું આપણે બતાવતું નથી. પ્રશ્ન પૂછેલું છે લેખકના મત પ્રમાણે નીતિ શું છે, એટલે આ પણ નહીં આવે. સ્થૂળ કૃતિ આ પણ નહીં આવે. સાચો ઉત્તર છે સી. લેખકના મત પ્રમાણે નીતિ એટલે સૂક્ષ્મ અનુભવનો વિષય. લેખકના મત પ્રમાણે નીતિ એટલે સૂક્ષ્મ અનુભવનો વિષય. મિત્રો આ બંને વિરોધાર્થી શબ્દ છે, સૂક્ષ્મ અને સ્થૂળ આ બંને વિરોધાર્થી શબ્દ તરીકે લઈ શકાય. કાંટને નીતિ ઉપરાંતની સૌથી ઉન્નત વસ્તુ કઈ લાગી? આપણને લાગે કે આગળ આવી ગયેલું છે તો નક્ષત્રો, તારા અને ગ્રહોથી સંકુલ એવી આકાશી દુનિયા. નીતિ ઉપરાંત કઈ વસ્તુ તમને સારી લાગી? માનવ હૃદય, વ્યોમ સૃષ્ટિ અને પછી આપેલું છે નક્ષત્ર, તારા, ગ્રહ, સંકુલ, વ્યોમ. આ તે આપણને ત્યાં આગળ આપેલું છે. તો આનો જે સાચો ઉત્તર જે છે એ તમારે આવશે. પહેલાં એ, બી અને સીમાંથી જોઈ લઈએ તો માનવ હૃદય આ નહીં આવે. નીતિ ઉપરાંતની સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય. હવે અહીંયા આ એ અને ડી આપણને લાગે કે આ બંને આવી શકે. વ્યોમ સૃષ્ટિ આ સમાનાર્થી શબ્દ. વ્યોમ સૃષ્ટિ એટલે આકાશની દુનિયા. આ પણ લખેલું છે આકાશી દુનિયા, એટલે એ અને સી આને તો કાઢી જ નાખો. આ પણ નહીં એટલે બીને કાઢી નાખો તો સાચો ઉત્તર છે ડી. કેમ? નક્ષત્ર, તારા, ગ્રહ, સંકુલ, વ્યોમ. પેરેગ્રાફમાં શબ્દ તમને જોવા માટે મળે છે. નક્ષત્ર, ગ્રહ, તારા, સંકુલ અને વ્યોમ. હવે વ્યોમ સૃષ્ટિ એટલે આકાશી દુનિયા અહીં સ્પેશિયલ ઉલ્લેખ આપેલો છે, એટલે તમને લાગે વ્યોમ સૃષ્ટિ કેમ ના આવે? ના આવે, કારણ કે તમને પેરેગ્રાફમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પછી આ સિવાયના પણ ઘણા બધા છે, તો વ્યોમ સૃષ્ટિમાં તમે ના લઈ શકો. નક્ષત્રો, તારા અને ગ્રહોથી સંકુલ એવી આકાશી દુનિયા. તો આકાશી દુનિયા શબ્દ ન વાપરેલો હોય તો આપણને આ યોગ્ય લાગે. માનવ હૃદય તો બિલકુલ છે નહીં, એટલે સાચો ઉત્તર ત્યાં આગળ આવશે ડી. નીતિનું અસ્તિત્વ સ્વીકારવું ત્યારે અનિવાર્ય બની જાય છે. ક્યારે? કે નીતિને ઉવેખવા ચાહીએ ત્યારે. પછી નીતિ જે છે એ ક્ષણિક નબળાઈને વશ હોઈએ ત્યારે, નીતિ ભાવનાને નિરપેક્ષ દૃષ્ટિએ વિચારે ત્યારે અને નીતિ સિદ્ધાંત ભાનમાં હોય ત્યારે. તો નીતિને ઉવેખવા ચાહીએ ત્યારે ના આવે. નીતિનું અસ્તિત્વ સ્વીકારવું ત્યારે અનિવાર્ય બની જાય છે કે જ્યારે નીતિ ભાવનાને નિરપેક્ષ દૃષ્ટિએ વિચારે ત્યારે. સાપેક્ષ નહીં, એને નિરપેક્ષ દૃષ્ટિએ આપણે તેને વિચારવું છે. નીતિને ઉવેખવા ચાહીએ ત્યારે ના આવે. ક્ષણિક નબળાઈને વશ હોય ત્યારે પણ ના આવે. નીતિનું અસ્તિત્વ સ્વીકારવું છે જ્યારે નિરપેક્ષ દૃષ્ટિથી આપણે જેનો વિચાર કરીએ છીએ તે. સાપેક્ષ નહીં, નિરપેક્ષથી વિચાર કરતા હોઈએ ત્યારે જ આપણે નીતિનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. એટલે આ ઉત્તર પણ ના આવે, આ પણ ના આવે, આ પણ ના આવે. સાચો ઉત્તર છે સી. આ ગદ્યખંડ આ વર્ગનું લખાણ છે. કયું? સર્જક છે, કાવ્ય ચર્ચા છે, માનવ વર્તન બતાવે છે કે ચિંતનાત્મક છે? મિત્રો આ નિબંધ નથી, સર્જક નિબંધ ના આવે. આ કોઈ કાવ્ય પણ નથી. માનવ વર્તનની ચર્ચા નથી બતાવી આપણને. આ માનવ વર્તનની ચર્ચા ના કહી શકાય. સાચો ઉત્તર છે ડી. ચિંતનાત્મક ગદ્ય છે. નીતિ વિશેનું ચિંતન બતાવેલું છે. આમ તો તથ્યાત્મક, સાહિત્યિક અને ચિંતનાત્મક
આ નીતિ શું કહેવાય એના વિશે ચિંતન બતાવશે. એથિક્સ એટલે ચિંતનાત્મક આવશે. બરાબર વિચારીને નીતિનો સ્વીકાર કરીએ ત્યારે લેખકના મતાનુસાર મુખ્યત્વે વાદો ઓગળી જાય છે. કેટલા વાદો ઓગળી જાય? 5 વાદ, 4 વાદ, 2 વાદ કે 3 વાદ. એમાં આપણે જુદા જુદા વાદોની ત્યાં આગળ વાત કરી તો કયો જે વાદ જે છે ઓગળી જતો છે? કેટલા વાદ ઓગળી જતા? 5 વાદ ઓગળી જાય, 4 વાદ, 2 વાદ, 3 વાદ. તો સાચો ઉત્તર છે 2 વાદ. આ 2 વાદ ત્યાં આગળ ઓગળી જતા હોય છે. ક્યારે? કે બરાબર વિચારીને નીતિનો સ્વીકાર કરીએ ત્યારે લેખકના મત પ્રમાણે મુખ્ય 2 જે વાદ છે એ 2 વાદ ઓગળી જતા હોય છે. હવે ત્યાં પછીનો પ્રશ્ન આપણે લઈએ. કાંટને વિશ્વમાં કેટલી વસ્તુ સર્વશ્રેષ્ઠ જણાય? 2 પેરેગ્રાફમાં આપેલું છે. એક તો માનવ હૃદયનું હતું તે અને ગ્રહ નક્ષત્ર તારાશંકુલ. 1, 3 અને 1 પણ નહીં, એ આવશે નહીં. એટલે 2 વસ્તુ જે છે તેને સર્વશ્રેષ્ઠ જણાય. હવે સ્થૂળ શબ્દ આપેલો છે. સ્થૂળ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો સ્થૂળ એટલે શું થાય? તો પહેલાં એના અર્થને આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્થૂળ એટલે આપણે એનો અર્થ શું થાય. તો સ્થૂળનો અર્થ બને છે જળ થાય. આ જળ એટલે પાણી થાય, એટલે આ તો બિલકુલ આવશે નહીં. સ્થૂળ એટલે અચંચળ પણ થાય. આ એ અને સી આ સમાનાર્થી શબ્દ છે. આ તેનાથી અલગ શબ્દ છે. જળ એટલે પાણી, સ્થૂળની સાથે કોઈ લેવા દેવા નથી. તમને સમાનાર્થી શબ્દ પૂછેલો હોય તો એ અને સી ત્યાં આગળ આવે, પણ આપણને આ સમાનાર્થી શબ્દ નથી પૂછેલો છે સ્થૂળ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો સ્થૂળનો વિરોધાર્થી શબ્દ ત્યાં આગળ આવે છે સૂક્ષ્મ. તો આ રીતે જે પ્રશ્ન પૂછેલો છે સ્થૂળ શબ્દનો વિરોધાર્થી તમે જણાવો. તો સ્થૂળનો અર્થ બને છે જળ બને છે, સ્થૂળનો અર્થ અચંચળ બને છે, જળ એટલે પાણી થાય, એટલે આ તો બિલકુલ તને બંધ બેસતું ત્યાં આગળ છે નહીં. એ અને સી એના સમાનાર્થી શબ્દ છે, અને આ જે છે ડી એને સ્થૂળનો વિરોધાર્થી શબ્દ છે સૂક્ષ્મ. તો આ રીતે મિત્રો પેરેગ્રાફની અંદરથી પ્રશ્નો જે આપેલા છે એને ગહન અને અભ્યાસ કર્યા પછી જે પ્રશ્ન પૂછેલો છે તેને યોગ્ય રીતે એને ઉત્તર આપવો, કોઈ પણ જાતની ઉતાવળ કરાવીને સમજીને. કારણ કે અગાઉના આપણે કેટલા પ્રશ્નો જોઈએ આપણને લાગે કે આ પણ ઉત્તર સાચો છે, આ પણ ઉત્તર સાચો છે, એવી ખોટી અનુભૂતિ ન થાય એટલા માટે આપણે એટેન્શન રાખવાનું છે, ટેન્શન રાખવાનું નથી. આ સાથે આજે ગદ્યાર્થ ગ્રંથ જે છે એને આપણે સમાપન કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચેનલને લાઇક્સ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના પ્રતિભાવને અવશ્ય જણાવજો. એવી શુભેચ્છા સાથે મિત્રો વિરામ લઉં છું.